હવે આપણે યોગ પ્રેક્ટિસ પૂરી કર્યા પછી સૌથી લાસ્ટમાં યોગ નિદ્રા કરી રહ્યા છીએ। હું શવાસનમાં સૂતેલો છું, તમે મારું આસન જુઓ। પગ વચ્ચે 1 ફૂટનું અંતર, હથેળી આકાશ તરફ ખુલ્લી, માથું સેન્ટરમાં અને શરીર ઢીલું। 1 કલાક યોગ પ્રેક્ટિસ કર્યા પછી યોગા નિદ્રા વ્યવસ્થિત થવી જોઈએ। એ નહીં થાય તો પ્રોપર રિઝલ્ટ મળશે નહીં। હવે યોગા નિદ્રા એ એની ટાઈમ થઈ શકે છે, બપોરે પણ થાય, બેડરૂમમાં પણ થાય, ખાધા પછી પણ થાય અને દિવસમાં 2-3 વખત પણ થાય। 10 મિનિટ પણ કરો, 20 મિનિટ કરો, 25 મિનિટ કરો। 10 થી 15 મિનિટ યોગ નિદ્રા બરાબર 3 થી 4 કલાકની સ્લીપ જેટલો તમારા નર્વસ સિસ્ટમને, બ્રેઇનને, બોડી સિસ્ટમને આરામ મળી જાય છે। યોગ નિદ્રા એક હાયર મેન્ટલ સ્લીપ છે, ઇટ ઇઝ નોટ ઓર્ડિનરી સ્લીપ। એમાં હું જે ઇન્સ્ટ્રક્શન આપું છું એ તમારે સાંભળવાનું છે અને સાંભળીને ફોલો કરવાનું છે। યોગ નિદ્રા 2 શબ્દ છે। યોગ એટલે આનંદ, નિદ્રા એટલે વિશ્રાંતિ। આનંદપૂર્ણ વિશ્રાંતિ, કમ્પ્લીટ અવેરનેસ સાથે આનંદપૂર્ણ વિશ્રાંતિ એટલે યોગ નિદ્રા। હવે આમાં યોગ નિદ્રામાં ટેન્શન રિલીઝ કરવા માટે તમારું શવાસન એ બેસ્ટ પોઝિશન છે। એમાં ઊંઘી જવાનું નથી, વિચારવાનું નથી, શરીર હલાવવાનું નથી અને સાંભળતા સાંભળતા તમે તણાવમુક્ત બની જશો। હવે આપણે યોગ નિદ્રા શરૂ કરીએ છીએ। યોગ નિદ્રાનું પહેલું સ્ટેપ એડજસ્ટમેન્ટ। હાથ, પગ, માથું હલાવો, કમર ઉઠાવો, પગના પંજા હલાવો, એડજસ્ટ કરી લો। ફેન જરૂર પડે તો ચાલુ કરી શકાય, ઠંડી લાગે તો યોગ નિદ્રા ઓઢીને પણ કરી શકાય છે। ઓકે, તમે શવાસનમાં સૂતેલા છો, હાથ, પગ, માથું, ચેસ્ટ। શવાસનમાં શરીર આરામમાં હોય છે, પરંતુ માઇન્ડ મારી સ્પીચ સાથે કનેક્ટ કરવાનું છે। એડજસ્ટમેન્ટ થઈ જાય પછી યોગા નિદ્રામાં કન્ટિન્યુ તમારું બ્રેઇન છે એક્ટિવ રાખવાનું છે અને હું જે કંઈક બોલું છું જેટલું મેક્સિમમ તમે સાંભળશો એટલું તમારું માઇન્ડ તણાવમુક્ત બનશે। હવે સૌ પ્રથમ તો 5 સેન્સીસ, આપણી 5 જ્ઞાનેન્દ્રિય છે એની સેન્સોરિયલ પ્રોસેસ પર અવેર બનો। પહેલું, બહારનો અવાજ સાંભળો, બહારનો ઓબ્જેક્ટ, કાન અને બ્રેઇન, એક હિયરિંગ પ્રોસેસના સાક્ષી બનો। વિટનેસ એપ્રોચ સાથે, વિધાઉટ એનાલિસિસ, જસ્ટ લિસન ધ આઉટસાઇડ વોઇસ। નજીકનો અવાજ, દૂરનો અવાજ સાંભળો। સૌથી પહેલાં તો તમારું પેઇન ક્યાં થાય છે તે જુઓ, બ્રેઇનમાં, બેકમાં, પગમાં। ત્યાર પછી આંખ તમારી બંધ છે એટલે વિઝ્યુઅલ સેન્સ હશે નહીં। નાકમાં ગરમી ઠંડીનો અનુભવ કરો। જ્યારે તમે અંદર શ્વાસ લો ત્યારે ઠંડો શ્વાસ, બહાર નીકળે ત્યારે ગરમ શ્વાસ મહેસૂસ કરો, કારણ કે નાકમાં પણ સેન્સેશન છે। હવે તમારું જીભ ટેસ્ટ કોઈ હશે નહીં। સ્કિનનું સેન્સેશન જુઓ, ફેન ચાલે છે અથવા એસી ચાલે છે, તમને ગરમી લાગે છે કે ઠંડી લાગે છે। તમારું બોડી મેટ્રેસ પર છે એટલે ટચ ફિલિંગ જુઓ, બોડી ફ્લોર કોન્ટેક્ટ ફિલિંગ, બોડી અને ફ્લોરનો કોન્ટેક્ટ। હવે 5 સેન્સીસમાંથી ફક્ત કાન જ તમારું
કાન છે મારી સ્પીચ સાથે કનેક્ટ થઈ જશે અને તમારે કન્ટિન્યુ સાંભળવાનું છે. યોગ નિદ્રામાં ટેન્શન રિલીઝ કરવા માટે 3 થી 4 કન્ડિશન પૂરી થવી જોઈએ. પહેલી કન્ડિશન, નો સ્લીપિંગ, ઊંઘવાનું નથી. નો મૂવમેન્ટ, બોડી લૂઝ અને કમ્પ્લીટ અવેરનેસ સાથે સાક્ષી ભાવે સાંભળવાનું છે. જસ્ટ લિસન 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 એન્ડ ફોલો ઇન્સ્ટ્રક્શન. યુ વિલ રિલીઝ ધ ટેન્શન. જે મોમેન્ટે હલી જશો એ મોમેન્ટે યોગ નિદ્રા ધી એન્ડ થઈ જશે. નુકસાન કશું નહીં થાય, પણ યોગ નિદ્રા ફિનિશ થઈ જાય. બોલવાનું નથી, આંગળી પણ હલાવવાની નથી, આંખ પણ ખોલવાની નથી અને ફક્ત સાંભળવાનું છે. એડજસ્ટમેન્ટ કરી લો. એડજસ્ટમેન્ટ થઈ જાય એટલે બોડીને સ્ટેચ્યુ ટાઈપ સ્થિર બનાવી દો. મોશનલેસ બોડી સ્ટેચ્યુ વિઝ્યુલાઇઝ કરો, મૂર્તિ જેવું સ્થિર. હવે સ્ટેજ નંબર 1 એડજસ્ટમેન્ટ થઈ ગયું છે. સ્ટેજ નંબર 2 સંકલ્પ. સંકલ્પ એટલે તમારી એક પ્રતિજ્ઞા અથવા તો તમારું જીવનનું હાયર ગોલ. એ પોઝિટિવ પર્સનલ હોવું જોઈએ. તમે શું કરવા માંગો છો ફ્યુચરમાં? બિઝનેસ હોય તો એનું લક્ષ્ય, વિદ્યાર્થી હોય તો તેનું લક્ષ્ય, અથવા તો કોઈ પ્રોબ્લેમ હોય ફિઝિકલ મેન્ટલી તો તે દૂર કરવા માટેનું સંકલ્પ તમારે પોઝિટિવ પર્સનલ લેવાનું છે. એના માટે 2 થી 3 દિવસનો વિચાર કરો અને પછી નક્કી કરવાનું કે મારું જીવનનું લક્ષ્ય કયું છે. કારણ કે યોગ નિદ્રામાં લીધેલો સંકલ્પ ક્યારે પણ ફેલ જતો નથી. કારણ કે એ સંકલ્પ સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરી જાય છે. હવે રિલેક્સ બોડી, એકદમ લૂઝ શરીર, સંપૂર્ણ આરામ. સ્ટેજ નંબર 3, તમારા બોડી પાર્ટ્સ ઉપર ધ્યાનને રોટેશન કરાવવાનું છે. એનું નામ કેને કહેવાય છે? રોટેશન ઓફ ધ કોન્શિયસનેસ. એઝ પર માય ઇન્સ્ટ્રક્શન, યોર કોન્શિયસનેસ શિફ્ટિંગ ફ્રોમ બોડી પાર્ટ્સ ટુ પાર્ટ્સ. રિલેક્સ બોડી. રાઇટ હેન્ડ પામ, ફિંગર્સ, wrist, elbow, upper arm, shoulder, chest, waist, thigh, knee, calf muscle, ankle, heel, sole. જમણા પગનું તળિયું 5 આંગળીઓ સહિત. સાંભળીને ફોલો કરતા જાઓ. રિલેક્સ બોડી, એકદમ લૂઝ શરીર. ગુજરાતીમાં એને શિથિલીકરણ કહેવાય છે. લેફ્ટ હેન્ડ પામ, ફિંગર્સ, રિસ્ટ, એલ્બો, અપર આર્મ, શોલ્ડર. મેન્ટલી રિપીટ કરો અને ફોલો કરતા જાઓ. ચેસ્ટ, વેસ્ટ, થાઈ, ની, કાફ મસલ, એન્કલ, હીલ, સોલ. ડાબા પગનું તળિયું. શરીર હલાવશો નહીં, એકદમ સ્થિર અને લૂઝ. રિલેક્સ બોડી. ધીરે 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 તમારું શારીરિક તણાવ ઓછો થઈ રહ્યો છે. બેક સાઈડ, બટોક્સ, વેસ્ટ, સ્પાઇન, શોલ્ડર બ્લેડ્સ, નેક, બેક ઓફ ધ હેડ, ક્રાઉન, ફોરહેડ, રાઇટ આઈબ્રો, લેફ્ટ આઈબ્રો, આઈબ્રો સેન્ટર,
right eye, left eye, right ear, left ear, right cheek, left cheek, nostrils, lips, chin, throat, center of the chest, navel, front from top to bottom, back from heels to head, ઉપરથી નીચે સુધી પૂરા શરીર પર ફોકસિંગ કરો, પૂરા શરીર પર અવેર બનો, become aware of your whole body. જેટલા વધારે અવેર એટલું ઓછું સ્ટ્રેસ. હવે આ ફિઝિકલ રિલેક્સેશન થઈ ગયું. હવે પછી આપણે મેન્ટલ રિલેક્સેશન શરૂ કરી રહ્યા છીએ. એમાં હું અલગ અલગ વસ્તુઓના નામ બોલીશ, ઓબ્જેક્ટના નામ બોલીશ. તમારે ઇમેજ કરવાનું, યાદ કરવાનું છે ને ભૂલી જવાનું છે, છોડી દેવાનું છે. તે પહેલાં તો એક ઊંડો શ્વાસ અંદર અને છોડું. ફરી એક ડીપ બ્રેથ ઇન અને બ્રેથ આઉટ. હવે હું જે વસ્તુનું નામ બોલીશ એ તમારે યાદ કરવાનું છે, વિઝ્યુલાઇઝેશન કરવાનું છે, ઇમેજિનેશન. જસ્ટ ઇમેજ. કાઇટ, એરોપ્લેન, હેલિકોપ્ટર, રેઇનબો, કોકોનટ, waves of the sea, cycle, Audi car, પૂનમનો ચંદ્ર, રાત્રિના તારા, સોમનાથ મંદિર. આપણા ગુરુદેવને યાદ કરો, ઓમનું ચિત્ર, દીવાની જ્યોત, પેન્સિલ, રાધા કૃષ્ણ, સ્માઇલિંગ બેબી. તમે સાયકલ ચલાવો છો, ઇમેજ કરો. જસ્ટ ઇમેજ. તમે દરિયા કિનારે સાયકલિંગ કરો છો, તમે પરસેવે રેપઝેપ થઈ ગયા છો. સૂર્યોદય તમને દેખાય છે. સૂર્યના ઓરેન્જ કલરના રેસથી તમે સનબાથ લઈ રહ્યા છો. હવે તમે દરિયા કિનારે રેતી પર બેઠેલા છો. તમે નાળિયેર પાણી પીઓ છો, તમે એકદમ ખુશ છો. હવે હું તમને પોઝિટિવ કમાન્ડ આપું છું, તમારે એનું રિપીટેશન કરવાનું છે. હું હંમેશા સ્માઇલિંગ ફેસથી દરેક કામ કરું છું. મારા દરેક શબ્દમાં
પોઝિટિવિટી હોય છે. હું હંમેશા ખુશ રહું છું. હું રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન લઈ શકું છું. હું દરેક કામમાં સક્સેસ થાઉં છું. મને જે કામમાં સફળતા ન મળે તો હું નિરાશ થતો નથી. હું નેગેટિવિટી મારા મનમાં પ્રવેશવા દેતો નથી. હું સ્વસ્થ અને બેલેન્સ લાઈફ જીવું છું. હું ખૂબ જ સ્વસ્થ છું. હવે આ પોઝિશનમાં 3 વખત ભ્રામરી કરવાનું છે. હાથ નીચે રાખવાનું અને નાકથી શ્વાસ લેવાનું, નાકથી શ્વાસ છોડીને ભ્રામરી અવાજ કરવાનો છે. બ્રેઇનમાં વાઇબ્રેશન ફીલ કરો. રિલેક્સ. હાથ, પગ, માથું, બોડી ફ્લોર કોન્ટેક્ટ જુઓ, બહારનો અવાજ સાંભળો. હવે યોગ નિદ્રાનું છેલ્લું સ્ટેપ છે. શ્વાસની ક્રિયા જુઓ. ઇનકમિંગ આઉટગોઈંગ શ્વાસ જુઓ. ઠંડો શ્વાસ ઇનકમિંગ, ગરમ આઉટગોઈંગ શ્વાસ ફીલ કરો. ધીમેથી હાથની આંગળીઓ હલાવો. સૂક્ષ્મ મૂવમેન્ટ કરાવો. આ પ્રમાણે મુઠ્ઠી બંધ કરો, ખોલો, બંધ કરો, ખોલો. પગની આંગળી હલાવો. ધીરેથી માથું હલાવો. ડાબે પડખે સૂઈ જાઓ. પગ વાળીને બેસી જવાનું છે. આ યોગા નિદ્રાથી આપણું માનસિક તણાવ ઓછો થાય, હાઇપરટેન્શન ઓછું થાય અને શરીરમાં સૌથી વધારે યુરિક એસિડ, ટોક્સિક એસિડ ફ્લશ આઉટ થાય એવી આ ક્રિયા છે. અને જેટલું ઓછું મેસેજ મળે એટલું ઓછું સ્ટ્રેસ. આપણી 5 જ્ઞાનેન્દ્રિય છે: સ્કિન, નાક, આંખ, કાન અને જીભ. એમાંથી માત્ર કાન સાથે જ તમારું માઇન્ડ મારી સ્પીચ સાથે કનેક્ટ થાય છે. માત્ર તમારા કાન વડે જ મારી સ્પીચ કનેક્ટ થવાથી તમારું માઇન્ડ રિલેક્સ બની જાય છે. અને યોગ નિદ્રા એટલે ભગવાન વિષ્ણુની શેષ શૈયા. અને યોગ નિદ્રા એટલે પરમ આનંદની અનુભૂતિ કરનારી એક સાયન્ટિફિક પ્રોસેસ છે. એમાં આપણું માઇન્ડ 5
સેન્સોરિયલ ઓર્ગન છે એમાંથી વિથડ્રોલ થાય છે, વિથડ્રોલ થવાથી રિલેક્સ બની જાય છે, અંતર્મુખી બની જાય છે. અને ડેઇલી યોગા નિદ્રા આપણે યોગ પ્રેક્ટિસ કર્યા પછી 10 મિનિટ કરવું જોઈએ. રાત્રે સૂતી વખતે પણ આ યોગ નિદ્રા કરી શકાય છે, સાઉન્ડ સ્લીપ અનુભવ થશે. અસ્તુ. જય સચ્ચિદાનંદ.